હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો ગાઈસ, બપોરના વાગી ગયા છે 12 ને અહીંયા કુવાન નથી ના વાળી થાતી પેટમાં દુખે છે ને. હેલો ગાઈસ, તો જો અમે ફ્રી થઈને દુકાનમાં આવી ગયા. હેલો ગાઈસ, 7 વાગી ગયા છે 6:45. ગુડ ઇવનિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય ચેનલ. જો આરાધ્યાબેન, આજનો અપડેટ એ છે કે આરાધ્યાબેન જો સ્કૂલે નથી ગયા, એને પેટમાં દુખે છે. તૈયાર થઈ ગઈ ને બધું કર્યું ને પછી કે મને પેટમાં દુખે છે, એટલે જો પછી આયલી જ નહીં, કપડાં બદલાવી લીધા. કા આરાધ્યા? હે હામું તો જો જવાબ તો દે. દોઢીને આળસ થાય છે, સ્કૂલે જવાની આળસ થાય છે આરાધ્યાને. જો એવું છે બધું. તો જો સવારમાં મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને તડકો પણ મસ્ત આજ તો નીકળી ગયો છે. આજ પવન સાવ ઓછો છે. 2 દિવસ તો ફૂલ પવન હતો, તો હું ધૂળ જ ઉડી નકરી, ધૂળ જ ઉડી. હવે આજ તો હવે જોઈ કેમ થાય છે. આજ અત્યારમાં તો પવન નથી, હવે જો બપોરે કેમ નીકળે તો જોઈ હવે કેમ થાય છે એવું. કા ક્યાં જવાનું છે બપોરે? હા, ઈ અમારે ભલે ને જવાનું હોય તો તારું કરીને સ્કૂલે નથી ગયા બેન. આજ નાઈટક કર્યા છે. હવે સાચું દુખતું હોય ખોટું દુખતું હોય કઈ ખબર નથી પડતી, એટલે એવું છે. હવે પડદાની ઘાણી કરો માં બેન. અને જો અત્યારમાં 7 વાગ્યાનું આ ચાલુ કરી દીધું છે આરાધ્યાએ, અને ત્યાં જોવામાં પેટમાં નથી દુખતું અને સ્કૂલે જવામાં પેટમાં દુખે છે. કા તો એવું છે આજનું તો અપડેટ. તો જો અત્યારમાં બધે પથારા પડ્યા છે અને જો અમારું કામ ચાલુ છે અને મહેમાન પણ આજ આવે છે અને આજે તૈયારી પણ ફૂલ ચાલુ છે. તો એવું બધું છે. તો ચાલો આગળ જોતા રહ્યો. ચાલો ગાઈસ, બપોરના વાગી ગયા છે 12 ને અહીંયા આવી ગયા છે મારા માસી. મમ્મી રસોઈ બનાવે. મમ્મી આ જો રસોઈ બનાવી છે. માસી આવ્યા છે ને તો અત્યારમાં જો કટલેરી વાળી દુકાને લઈને વહી ગયા હતા, એટલે રસોઈ જો હવે રોટલી બનાવવાની બાકી છે. તો બીજી બધી રસોઈ બની ગઈ છે. અને નીચે બા સુતરે છે. ચાલો જોઈએ. બા શું કરો છો? સીવાનું કામ. અહીંયા શું ચાલુ છે? કીર્તન ચાલુ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 1 ને અહીંયા જો જમવાનું ચાલુ છે. અમે બધાએ જમી લીધું ને મમ્મી જમવા બેઠા છે. મમ્મી પાસે રહી હા, બહાર રહી ગયા છે. અને જો આ બેન જો કપડાં લેશે અને તમારા કપડાં હૂકવી દો. હવે બેન ધોયેલા જાઓ, હાલો નીચે. એટલે કામ પતાવો ફટાફટ, પછી અમારે જવાનું છે પાર્લરમાં. આરાધ્યા બેનને સુઈ જવાનું છે. પેટમાં દુખે છે ને? હું ના તો શું કરવાનું છે તારે? હુવાનું નથી ના વાળી થાતી પેટમાં દુખે છે ને? તો આરાધ્યાએ જો આજે સ્કૂલે રજા પાડી છે, ઘરે રહ્યા છે બેન. અને અમારે જવાનું છે હવે પાર્લરમાં. હે એને માસીનું પેટમાં દુખતું હતું. હા, ઈ વાત સાચી. માસી આવ્યા ને આવવાની હતી ને, હે કાંઈ નતું દુખતું. માસી આવવાના હતા ને એટલે ઘરે રહી ગયા છે બેન. એને એમ કે આ બધું જાહે ને કટલેરીની દુકાને ને એમ, એટલે કે માન નહીં જવાય એટલે બેન ઘરે રહ્યા છે. એવું દઈશે હે. પણ ફાંકી તો પીવે છે વારા ઘડીએ. 2 વાર ફાંકી પી લીધી એને. અત્યારે થયું ક્યાં? સવારમાં પીધી અને પાછી અત્યારે પીધી. તો હમણાં માંગતી હતી ને ફાંકી. તમે આપો. જો તમે આપો ત્યારે પીવું, એવું છે બધું. જો હે હો અહીંયા બેન જો કપડાની ધોણ કરી છે, એટલે કપડાં તો હુકવવા માંડ્યા છે બેન. તો હુકવી દો હાલો, એટલે ફટાફટ કામ પતાવીને આપણે પાર્લરમાં જઈએ હવે. તો જો એવું છે બધું ચાલુ છે. તો ચાલો ફટાફટ જો આ બધું કામ ફિનિશ કરવાનું છે અને પછી જવું છે અમારે પાર્લરમાં. તો એવું બધું છે. આજ તો આખો દિવસ આમનામ જ છે, દોડા દોડીમાં. બધાને ખબર પડી જાય હા, કે મહેમાન આવ્યા છે, દોડા દોડી પાર્લરમાં જાય છે. લગન હોય એટલે જવાનું જ હોય ને. એ તો બધાને જવાનું હોય. એટલે મેરેજ કરવા જવું છે એટલે પછી જવું પડે પાર્લરમાં, ત્યાં તો ન હાલે. તો એવું બધું છે. તો ચાલો આગળ બતાવું. ચાલો ગાઈસ, તો જો અમે ફ્રી થઈને દુકાનમાં આવી ગયા છે ને આ બેન જો ખરીદી કરવા માંડ્યા છે. કેટલું ખરીદી કરી લીધી છે. જો બધું કાઢ્યું છે એને, નાઈટ ડ્રેસ ને પછી છોકરાઓના ને તો એવું બધું છે આજે. તો બેન અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છે
અને અમારું આવી રીતને જો ઠેલા પેકિંગ ચાલુ છે હજી, અને સાંજ થઈ ગઈ છે. તો જાઓ બેન, માપી આવો, માપ કરી આવો. આજ તો દુકાનમાં હજી ટાઈમ કાઢી છીએ, દુકાનમાં ટાઈમ કલાક થા બેઠા છીએ. તો જો એનું ખરીદીનું કામકાજ ચાલુ છે. તો એવું બધું છે. આજે કીર્તન પણ સ્કૂલેથી આવી ગયો છે ને આરાધ્યા ટ્યુશનમાં વહી ગઈ છે. તો આજ તો ફ્રી નથી થયા વ્લોગ લેવા માટે, થોડો ઘણો જ લેવાનો છે. તો એવું છે બધું. જો ચાલો બતાવું તમને આગળ. હેલો ગાઈસ, 7:00 વાગી ગયા છે, 6:45. ગુડ ઇવનિંગ. અને આ શર્ટના પહેર્યા ચાલુ થઈ જાય સીધું. તો આજે રેસીપીમાં શું છે? આજે રેસીપી સેન્ડવિચ ને પકોડા. અને કઈ ખુશીમાં, ક્યાં માનમાં? તને ખબર કઈ ખુશીમાં બનાવવાના છે? મને ક્યાં ખબર, હું તો જે આવ્યો સ્કૂલેથી. હા, માસી આવ્યા છે એટલે. જીજા માસી ની આવ્યા ને અને તારા પપ્પા ની માસી હજી રસ્તામાં છે, ઈ આવે છે. એટલે જો બધાય માસી ઈ રીતનું છે. આપણે વેલું સવારમાં સુરત નીકળવાનું છે. માસી. હા, એટલે માસા ને માસી જો આવ્યા છે સવારમાં. અને જો પકોડાની આજ તો પાર્ટી છે, સેન્ડવિચ ને પકોડાની પાર્ટી છે. હાલો આવી જાવ, જેને જેને ભાવતા હોય જમવા. અને આજ તો જો મને અહીંયા કડમાં કાક થઈ ગયું છે એટલે વાકું વળાતું નથી. આજે એવું છે બધું એટલે રાંધવાની આળો થાય છે. જો આમ નથી થવાતું, કાક કડમાં થઈ ગયું છે, કચક્યું થઈ ગયું હોય, કોને ખબર. રોક રોક થઈ ગઈ છે. તો કાલ સારું થઈ જાય તો સારું. કઈ નહીં, બસ પાછા આવશો. પાછા થોડાક આવી આરાધ્યા દવા લઈ લેવાની હોય, પાછું આવવાનું હોય, લગ્ન કરવા જવાનું હોય ને. તો કેદુના લગ્નની વાટ જોતા હતા. તો આ જો આરાધ્યાનો ફેવરિટ શો તારક મહેતા ચાલુ છે. અને જો અમારું રૂટીન કામ આવી રીતે ચાલુ છે. તો વ્લોગ પૂરો જોજો અને ગમે તો લાઈક કરજો. હેલો ગાઈસ, તો વાગી ગયા છે સાંજના 8:15. અને જો અહીંયા અમારી સેન્ડવિચ અને પકોડાનો પ્રોગ્રામ થઈ ગયો છે તૈયાર. તો જો અહીંયા બને છે પકોડા. જો ગરમા ગરમ મસ્ત પકોડા થઈ ગયા છે તૈયાર. તો ચાલો જમવા માટે. તો આજ તો બેનનો વારો પડી ગયો છે કા? હા, એની જેવું કઈ, પણ મને કડીમાં કાક થઈ ગયું છે આજ. તો શું કરવું બપોરનું, એટલે બેન ને લગાડી દીધા સાત તો ધંધે. જો હા, એટલે આજે એને ધંધે લગાડી દીધી છે કે લાય હું બધું બનાવું, મસાલો ને બધું. તો મેં કીધું આજ જેવું બનાય એવું તું બનાય. મેં કીધું બનાવી નાખો, એટલે જ ને મેં કીધું તું તારી રીતનું જે કરતી હોય ને તું બનાવી નાખ. એટલે જો આજ તો એને પકોડા બનાવ્યા છે, મસાલો ને બધું એને બનાવ્યું છે. તો જો અહીંયા ચટણી રેડી થઈ ગઈ છે. તો ઈ રીતનું છે ને. કીર્તનભાઈ જો જમવા પણ બેસી ગયા છે. તો હજી બીજા મહેમાન પણ આવકમાં છે. તો બધા હાલો આવડા આવે એટલે જમવા બેસાડી દઈએ. તો ચાલો, જે કોને કોને ભાવે છે તો કમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, તો બા આજે ભજન લઈને આવી ગયા છે. અને રાતના વાગી ગયા છે 9:30. અને આજે ભજન ગાઈ વારો આવ્યો છે. હા, ભજન ગાઈ નાખો. બગા ખાઈ લો પેલા. પેલા બગા ઉઠ્યા આવે છે એટલે કઈમાં દુખે છે. હતા મમ્મી ભઈ ગયા જો. ઈ તો કહું છું, હવે કરશું હું હવારમાં. અયોધ્યા નગરી ના રૂડા રામજી રે લોલ. હેલો મારો સાંભળો રઘુરાય જો પાય પરત આવ્યા ભેટવા રે લોલ. રાજ તમારું વીરા ના જોઈએ રે લોલ. રામ તમે રાખો સતુરાય જો વનમાં જાસુ રે અમે એકલા રે લોલ. પંખી રોવે છે વીરા પાંજરે રે લોલ. ગાય રોવે છે ગમાણ જો ઘોડા રોવે છે ઘોડા આણ મારે લોલ. પિતા પરલોકમાં સીધા વિયારે લોલ. માતા રોવે છે મંદિર માય જો અયોધ્યા અટુલી પડી એકલી રે લોલ. માતા બોલી છે મારી માગતા રે લોલ.
અહીંયા મારે પડી હડતાલ જો કઈ કય કેરા કર્યા કાર મારે લોલ ચારે વિધિના મારે આકડા રે લોલ આખર કેરો ઓર માન ભાઈ જો કુળમાં કલંક મને લાગશે રે લોલ હું તો તમારો વીરા ટેલિયો રે લોલ ટેલિયાની પૂરી કરજો ટેલ જોય ટેલ વીરાયા કરી રે લોલ કહો તો વનમાં રહું એકલો રે લોલ કહો તો ધરું ભગો વેસજો ઈ માળે જઈશ હાડ ગાળ શુરે લોલ રામ કહે છે ભરત સાંભળો રે લોલ માતા કઈનો નથી વાકજો સુખ દુઃખ તો કર્મ કેરી બેલડી રે લોલ રાજ વિનાનો રયત રાખડી રે લોલ જાઓ ભરત અયોધ્યાની માય જો જઈને નમજો ત્રણે માતને રે લોલ નમ્યા સીતાને નમ્યા રામને રે લોલ પાદુકા લઈને ભરત અયોધ્યા જાય જો પ્રાણ વિનાનો પંખી પાંજરે રે લોલ પાદરમાં ઝૂંપડા એણે બાંધિયા રે લોલ ચાપલીએ કાંઈ નાખ્યા છે પડાવજો જોગી બેઠો છે જાપવા રે લોલ 14 વર્ષે રામ આવ્યા રે લોલ પેટ્યા છે કાંઈ રામને ભરત ભાઈ જો ભરતની જોડી જગમાં નહીં મળે રે લોલ ગુરુ પ્રતાપે લીલા ગાઈશું રે લોલ ચરણે રાખો અયોધ્યાના નાથ જો અંત સમય વેલા આવજો રે લોલ અયોધ્યા નગરીના રૂડા રામજી રે લોલ હેલો મારો સાંભળો રઘુરાય જો ભાઈ ભરત આવ્યા ભેટવા રે લોલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામિનારાયણ ભગવાન અને જો ભજન હાલતું હતું અને આરાધ્યા જો અને બોક ને બધું લઈને બેસી ગઈ હતી ખોલવા અવાજ કરવા વચ્ચે ટાણે બધું બેસી ગઈ ટાઈમે જ પણ આવી ગઈ હો ક્યાંય ન જાય બહાર ગઈ હતી ને ત્યાંથી આવી ગઈ ટાઈમે હવે ગાઉસ બીજું ચાલો તો આજનો વિડીયો અમે અહીંયા જોઈન કરી છીએ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો અમારા વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.